24-25। તો આપણે મુખ્ય ચૂંટણી અધિકારીને આપણે પૂછીએ કે કેવો માહોલ છે ચૂંટણીનો? આજે બરાયા પ્રાથમિક શાળામાં આ સાંસદની ચૂંટણીના ફોર્મની ઉમેદવારી ભરવા માટેની આજની આ કાર્યવાહી ચાલુ છે. બરાયા પ્રાથમિક શાળામાંથી કુલ 13 ફોર્મ આવેલા છે અને 13 ફોર્મમાંથી 10 સ્ત્રી ઉમેદવારો છે અને 3 ઉમેદવારો છે એ પુરુષ ઉમેદવારો છે. તમને શું લાગી રહ્યું છે કે મહિલા ઉમેદવારનો કેવો ઘસારો છે આમાં? આખી શાળાની અંદર 51% સ્ત્રી વિદ્યાર્થીઓ છે અને 50% પુરુષ વિદ્યાર્થીઓ છે. તેમાંથી મહિલા ઉમેદવારોનો ઘસારો છે કે જે ટકાવારીથી એના કરતાં વધારે ટકાવારીમાં છે મહિલા ઉમેદવારો છે. એ ટકાવારીમાં એમ કહેવાય કે લગભગ 90% છે, 80થી 90% એ મહિલા ઉમેદવારોને પોતાનો ભોગ છે. તો ટૂંકમાં ચૂંટણી અધિકારીશ્રીનું કહેવું છે કે મહિલા ઉમેદવારોનો સારો એવો ઘસારો જોવા મળી રહ્યો છે અને નિષ્પક્ષ અને લોકશાહીનું પર્વ આપણે બરાયા બાળ સંસદ ચૂંટણી યોજવા જઈ રહ્યા છીએ. તો આપણે ન ભૂલીએ તારીખ 9 અને 16 મંગળવાર. થેન્ક યુ. જોઈ રહ્યા છો બરાયા બાળ સંસદની ચૂંટણી. તો આપણે ઉમેદવાર વિશ્વનાથસિંહને પૂછીએ શું કેવું લાગે છે તમને? મને બહુ સારું લાગે છે અને મારી ટીમમાં બહુ વધારે જણા છે તો મને વિશ્વાસ છે કે હું જીતીશ. તમને કેવો મતદારોને તમે મળ્યા છો ઘરે ઘરે જઈને? હા, હું મળ્યો છું અને મને એ પણ વિશ્વાસ છે કે દરેક મતદાર મને જ મત કરશે અને હું દરેક મતદાર સુધી પહોંચ્યો છું અને કહ્યું છે કે મને જ વોટ આપજો. તમે એવા કયા કામ કરશો શાળાના ચૂંટણીને જે તમને બધા મતદારોને ગમી જાય એવા? અમારી શાળામાં પાણી ટપકે છે જ્યારે વરસાદ આવે ત્યારે તો હું તે ઠીક કરાવીશ. પાણીની અગવડ છે તેના માટે હું સગવડ કરાવીશ અને ચંપલનો સ્ટેન્ડ લાવીશ અને જેને પણ વાગ્યું હશે તેના આરોગ્ય માટે હું સાથ ઉભો રહીને તેને દવા કરાવીશ. જોઈ રહ્યા છો ચૂંટણીનો માહોલ બાળ સંસદ બરાયા પ્રાથમિક શાળા. હવે આપણે અન્ય મતદારને પૂછીએ કે તેમને કેવી લાગે. તો આપણી વચ્ચે મતદાર જાડેજા રોહિતસિંહ છે. શું તમને કેવું લાગે છે બરાયા ચૂંટણીનો માહોલ કેવો છે? બરાબર. તમને બરાયામાં ક્યારે આ રીતે ચૂંટણી થઈ છે શાળામાં ક્યારે? નતો પકડાય છે. તમે કેવો પ્રચાર કરે છે? તમે કેટલા પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી છે? સરસ. આપણે જોઈ રહ્યા છો કે બરાયામાં ઉમેદવાર રોહિતસિંહ જેને સારા એવા પ્રયત્નો કર્યા છે. બરાયા બાળ સંસદમાં માત્ર એક જ મહિલા ઉમેદવાર એવા જાડેજા ભાગ્યશ્રીમાં સાથે વાત કરીએ. તમને શું લાગી રહ્યું છે? ચૂંટણીનો કેવો માહોલ છે? બહુ સારું છે. મને એવું લાગી રહ્યું છે કે મને બધા જ મને વોટ આપશે. બહુ સારું માહોલ છે. તમે આ અગાઉ પહેલા બાળ સંસદમાં ઉભરેલા છો ચૂંટણી? બરાબર. તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ચૂંટણી જીતો અને તમારી સાથે ઘણી મહિલાઓ છે. તો મહિલાઓના શાળામાં જે પ્રશ્નો છે તમે નિરાકરણ આવશો. ચલો આપણે અન્ય એક ચોથા ઉમેદવારને આપણે મળીએ. શું નામ છે તમારું? જાડેજા ભગીરથસિંહ. શું તમે કેવો ચૂંટણીમાં કેવો પ્રચાર કર્યો? તો ઉમેદવાર છે નાના કદના પરંતુ એમની ઊંચાઈ સારી એવી ઊંડી છે. તો આપણે ભગીરથસિંહને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ પણ ચૂંટણી જીતે અને ભવિષ્યમાં શાળાના વિકાસને લાગી રહે એવી આપણે પ્રાર્થના સાથે. થેન્ક યુ સો મચ. ભગીરથ
shine on.